વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો ઉદાહરણ નંબર 1.6 ની વાત કરવાના છે. ઉદાહરણ 1.6 જે છે એમાં એવું કીધું છે L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિદ્યુતભારો Q1, Q2 અને Q3 જે છે એ મૂકેલા છે. સૌથી પહેલા ત્રણ શિરોબિંદુઓ જે છે એમાં પહેલું શિરોબિંદુ અહીંયા જ્યાં Q વિદ્યુતભાર મૂકેલો છે. બીજું શિરોબિંદુ જે છે અહીંયા ત્યાં પણ Q વિદ્યુતભાર મૂકેલો છે. અને ત્રીજું શિરોબિંદુ જે છે અહીંયા ત્યાં પણ Q વિદ્યુતભાર મૂકેલો છે. બરાબર છે. હવે આકૃતિ 1.9 માં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર Q પર જે Q જેવું જ ચિહ્ન ધરાવે છે, મતલબ આ જે છે એ ધન વિદ્યુતભાર છે, આ જે છે એ ધન વિદ્યુતભાર છે. તો અહીંયા ચોથું શિરોબિંદુ, તો અહીંયા મધ્ય કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકેલો છે અને એ Q વિદ્યુતભાર પર કેટલું બળ લાગતું હશે? તો અહીંયા સંપાતપણાના નિયમનો ઉપયોગ કરવાનો. સંપાતપણાનો નિયમ શું કહે છે? વિદ્યુતભારોના તંત્રમાં કોઈ એક વિદ્યુતભાર પર લાગતું જો પરિણામી બળ શોધવું હોય તો એ અન્ય વિદ્યુતભારો દ્વારા લાગતા તમામ બળોના સદિશ સરવાળા જેટલું હોય. તો સૌથી પહેલા આપણે એ શોધી નાખશું કે આ ચોથા નંબર પર એટલે કે મધ્ય કેન્દ્ર પર જે બી આપણો વિદ્યુતભાર મૂક્યો છે એ વિદ્યુતભાર પર અન્ય વિદ્યુતભારોથી કેટલા પ્રકારનું, કેવા પ્રકારનું, કઈ દિશામાં બળ લાગશે એ શોધી નાખશે. બરાબર છે. ચલો તો અહીંયા સોલ્યુશનમાં લખતા જઈએ. સૌથી પહેલા જે છે એ અંતર જોતા હતા. આ જે O બિંદુ છે ત્યાંથી OA, OB, OC બધા અંતર કેવા છે? સરખા છે. અને સમબાજુ ત્રિકોણ છે અને સમબાજુ ત્રિકોણમાં મધ્ય કેન્દ્રથી દરેક શિરોબિંદુના અંતર કેવા હશે? સમાન હશે. બરાબર છે. તો અહીં બિંદુ OA સમબાજુ ત્રિકોણનું સમબાજુ ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર હોવાથી આપણે શું લખી શકીએ? OA બરાબર OB બરાબર શું લખી શકાય? OC. બરાબર છે. અને એ અંતર શું લખી શકાશે? સ્મોલ r. બરાબર છે. એ અંતર શું લખી શકાય? સ્મોલ r. તો અહીંયા જે OA, OB અને OC જે છે અંતર કેવા હશે? સમાન હશે. આ એક પહેલી વસ્તુ થઈ. હવે જોતા જાઓ અહીંયા કે Q1, Q2 અને Q3 ત્રણે સમાન વિદ્યુતભારો છે. તો સૌથી પહેલા ત્રણેય વિદ્યુતભારો જે છે એ આ વિદ્યુતભારથી તો સમાન અંતરે છે ને, તો આપણે એવું કહીશું કે ચોથા વિદ્યુતભાર પર પહેલા વિદ્યુતભારથી કે બીજા વિદ્યુતભારથી કે ત્રીજા વિદ્યુતભારથી લાગતા બળો કેવા હશે? સમાન મૂલ્યના હશે. અત્યારે દિશાની વાત નથી કરી રહ્યા. તો અહીંયા Q1 અને Q2, Q3 વિદ્યુતભારો જે છે સમાન હોવાથી Q1, Q2 અને Q3 વિદ્યુતભારો ના મૂલ્ય કેવા છે? સમાન હોવાથી ચોથા બિંદુ પર મતલબ મધ્ય કેન્દ્ર પર ચોથા વિદ્યુતભાર પર પહેલા વડે લાગતું બળ એટલે એને કહેવાય F41. મધ્ય કેન્દ્ર પર ચોથા વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર વડે લાગતું બળ એટલે એને કહેવાય F42. અને મધ્ય કેન્દ્ર પરના વિદ્યુતભાર પર ત્રીજા શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભારથી લાગતું બળ સમાન હશે. તો આપણે એને કહીશું કે શું કહીશું? કે Q ના છેદમાં શું લખાશે? R². બરાબર. આપણે આને કહી દઈએ પરિણામ નંબર 1. ખ્યાલ આવ્યો છે ભાઈ? તો આ જે છે એ તમારું KQQ/R². આ જે છે એ તમારા માટે થશે અહીંયા કુલંબીય બળ. કયા વિદ્યુતભારો માટે? પહેલા, બીજા અને ત્રીજા થી ચોથા વિદ્યુતભાર પર લાગતું બળ જે છે એ થશે KQQ/R². ચલો
હવે આપણે વાત કરીશું અહીંયા કે ઓ બિંદુએ આ બળો જે છે એની દિશા કેવી હશે. તેના માટે જો આકૃતિ જોતા જઈએ. આકૃતિ જે છે એ આપે પણ ખરા, ના પણ આપે, બરાબર છે. સમબાજુ ત્રિકોણ કહી દે ખાલી તો પણ તમારે આકૃતિ બનાવવાની. તો અહીંયા જો સૌથી પહેલા લઈએ પહેલા નંબરનો વિદ્યુતભાર એટલે Q1 બરાબર Q ની વાત કરીએ તો Q1 બરાબર Q એ ધન વિદ્યુતભાર અને આ પણ જે છે ધન વિદ્યુતભાર. તો મધ્ય કેન્દ્ર પરનો વિદ્યુતભાર જે છે એ મધ્ય કેન્દ્ર પરના વિદ્યુતભાર પર Q1 દ્વારા લાગતું બળ જે છે અપાકર્ષી હશે. તો એને કહીશું ચોથા પર પહેલા વડે લાગતું બળ. મતલબ ચોથો વિદ્યુતભાર આપણો કેપિટલ Q ગણી લઈએ તો ચોથા વિદ્યુતભાર પર પહેલા વડે લાગતું બળ જે છે આ દિશામાં છે અપાકર્ષી બળ. એવી જ રીતે ચોથા વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર વડે આ બીજો વિદ્યુતભાર છે એના વડે લાગતું બળ અપાકર્ષી હશે અને એ ચોથા પર બીજા વડે લાગતું બળ જે છે આ દિશામાં છે F42 સદિશ સ્વરૂપે. એવી જ રીતે ત્રીજા વડે ચોથા પર લાગતું બળ તો એ F43 આ દિશામાં છે. F43 સદિશ બળ આ દિશામાં છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે ખૂણો બનશે આ બંને બળો વચ્ચેનો જે ખૂણો છે એ કેટલા ડિગ્રી હશે 120 ડિગ્રી. સમબાજુ ત્રિકોણ છે ને તો આ 60 થશે ને, આ કેટલા થશે 60 ડિગ્રી. તો F43 અને F42 જે છે એનું એક પરિણામી બળ મળશે અને એ પરિણામી બળ જે છે એ પરિણામી બળ તમને આ દિશા મળે. સદિશનો નિયમ લગાડીશું સમાંતર બાહુ ચતુષ્કોણનો અને આપણે ધારો કે એને કહી દઈએ F ડેશ કહી દઈએ. બરાબર, શું કહી દઈશું F ડેશ. ખ્યાલ આવી ગયો. તો આકૃતિની અંદર સૌથી પહેલી વસ્તુ અહીંયા જો કે આપણે જે છે તમામ બળોનો સરવાળો કરવો પડે, સદિશ સરવાળો કરવો પડે. તો અહીંયા જો F42 અને F43 નું જે પરિણામી બળ છે એ F ડેશ આ દિશામાં છે અને સદિશ બળ F41 સદિશ બળ જે છે એ F41 અહીંયા હશે. એ સદિશ બળ આ દિશામાં હશે, નીચે તરફ હશે. બરાબર, તો આપણે જે છે શું કરવાના છે ભાઈ F ડેશ શોધી નાખશું અને F ડેશ નો સરવાળો F41 સાથે કરશું. એટલે ઇન શોર્ટ આપણે આ બિંદુએ ચોથા બિંદુએ ત્રિકોણના સમબાહુ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પરના તમામ બળોનો આપણે શું કરી નાખશું સદિશ સરવાળો કરી નાખશું. ચલો તો અહીંયા જોતા જઈએ કે F ડેશ શું હશે. તો અહીં F ડેશ જે છે એ અહીં F ડેશ જે છે એ શું હશે તો F ડેશ એ બે બળો અહીં F ડેશ એ F43 અને સદિશ બળ F43 અને સદિશ બળ F42 નું શું કહેવાય પરિણામી બળ કહેવાય. પરિણામી બળ છે. તો સદિશો માટે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી F ડેશ બરાબર શું લખાશે તો F ડેશ બરાબર વર્ગમૂળમાં આપણે આવું લખી શકીએ F43 કે F42 નો વર્ગ પ્લસ F43 નો વર્ગ પ્લસ આપણે શું લખી શકીએ 2F42 F43 cos થીટા. શું લખી શકાય cos થીટા આ રીતે. હવે આ બંને બળો જે છે એ બંને બળો વચ્ચેનો જે ખૂણો છે અહીંયા ખૂણો જો થીટા બરાબર કેટલો છે થીટા બરાબર કેટલા ડિગ્રી છે 120 ડિગ્રી છે. વળી બંને બળો વચ્ચેના જે મૂલ્યો છે એ મૂલ્યો બંને બળોના મૂલ્યો જે છે એ કેવા છે સરખા છે. F42 અને F43 બરાબર શું આવે F. બરાબર, તો અહીંયા તમે જુઓ કે બળોના મૂલ્ય સરખા છે તો સમાંતર વાળું ચતુષ્કોણ હોય અને એ ચતુષ્કોણમાં આપણે સદિશનો નિયમ લગાડતા હોય તો હંમેશા આપણને જે છે ખબર છે કે થીટા ખૂણો જે છે એ ખૂણો બે સદિશો વચ્ચેનો ખૂણો છે જેનો આપણે પરિણામી સદિશ શોધી રહ્યા છે એ અહીંયા 120 ડિગ્રી છે. પણ એક વસ્તુ સમજી લો થીટા જ્યારે 120 હોય આ યાદ રાખજો થીટા જ્યારે 120 હોય બંને બળોના મૂલ્યો સમાન હોય
તો એ કિસ્સામાં પરિણામી બળ પણ એટલું જ મળે, બરાબર. પણ cos 120 જે છે એ તમને એવું ના ખબર પડે તો cos 120 જે છે એ cos 120 120 ડિગ્રી થાય -1/2, કેટલા થશે -1/2, બરાબર. તો અહીંયા કિંમતો મૂકતા જઈએ, વર્ગમૂળની અંદર આ થશે f² પ્લસ f² પ્લસ 2f² ગુણ્યા સુધી રહેશે -1/2, બરાબર. ઇન શોર્ટ આ થઈ જશે 2f² -f², એ તમને શું આપશે f. તો પરિણામી બળ જે છે એ પરિણામી બળ તમને અહીંયા મળશે, એ પરિણામી બળ જો કેટલું મળ્યું f જેટલું, જે આપણું સમીકરણ જે છે એમાં f બરાબર આવું લખી શકાય, f બરાબર kqq/r², આના રીતે લખી શકીએ kqq/r², બરાબર છે. આ આપણને f' મળે. શું મળ્યું? f'. તો f' નું મૂલ્ય f જેટલું છે એવું અહીંયા ખબર પડી ગઈ. હવે રહી વાત આ f41 ની વાત, તો f41 નું મૂલ્ય તો જો સરખું જ છે ને, kqq/r², પણ એની જો દિશા ગણીએ તો આ થશે y અક્ષ, અહીંયાથી આપણે આ ગણીએ તો આ ઉપર તરફની જે દિશા લઈએ એ ઉપર તરફની દિશા થાય y અક્ષ, અને આ જે છે અહીંયાથી ગણીએ તો આ અહીંયાથી થશે y' અક્ષ. તો f41 જે છે એ કઈ અક્ષ પર છે? ઋણ y અક્ષ પર છે. જ્યારે f' એટલે આ બંનેનું પરિણામી બળ જે છે એ y અક્ષ પર છે. તો આપણે ચોથા નંબરનો વિદ્યુતભાર એટલે કે મધ્ય કેન્દ્ર પરના વિદ્યુતભારનું પરિણામી બળ ગણીએ તો અહીંયા જોતા જાઓ, મધ્ય કેન્દ્ર પરના વિદ્યુતભાર પ્લસ q પર લાગતું પરિણામી બળ, એ પરિણામી બળ f4 એટલે ચોથા પર લાગતું પરિણામી બળ એ કોનો સદિશ સરવાળો હશે? તો સૌથી પહેલા f' તમને ખબર છે ભાઈ, f' એ કોનું પરિણામી બળ છે? f43 અને f42, એ તો બંને બળ અહીંયા આવી ગયા. પ્લસ બાકી કયું બળ રહ્યું? f41 સદિશ બળ f41, બરાબર છે. હવે f' જે છે એ f છે એવું ખબર પડે, ને f41 પણ f છે. તો f' બરાબર હું અહીંયા લખીશ f ઇન્ટુ કયો કેપ લખાય? જો f' જે છે એ કઈ અક્ષ પર છે? ધન y અક્ષ પર. તો અહીંયા લખીશું j કેપ, બરાબર છે. પ્લસ f41 એ કયો સદિશ છે? f41 એ f જ થાય, પણ એના માટે લખીશું f ઇન્ટુ આપણે લખી શકીએ અહીંયા -j કેપ, કારણ કે f41 જે બળ છે એ f41 વાળું બળ જો કઈ અક્ષ પર છે? y' અક્ષ પર છે. તો અહીંયા f4 જે છે સદિશ સ્વરૂપે લખીએ તો શૂન્ય ના લખાય, શું લખાશે? શૂન્ય સદિશ. શું લખાશે? શૂન્ય સદિશ. તો અહીંયા ચોથા નંબરના વિદ્યુતભાર પર લાગતું બળ, એ બળનું મૂલ્ય કેટલું હશે? તો કે એ બળનું મૂલ્ય હશે શૂન્ય. કેટલું હશે? શૂન્ય હશે. તો આ જે છે આપણો જવાબ થઈ ગયો 0 ન્યૂટન, બરાબર. કેટલું હશે? શૂન્ય હશે. તો અહીંયા જે બળનું મૂલ્ય મળે એ શૂન્ય મળે. હંમેશા યાદ રાખો, સમમિતિ ધરાવતું તંત્ર હોય એટલે ચોરસનું તંત્ર હોય કે પછી આ સમબાહુ ત્રિકોણનું તંત્ર હોય, કેન્દ્ર પર હંમેશા પરિણામી બળ અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, પણ એના માટે દરેક શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભારો સમાન હોવા જોઈએ. q -q 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 -q, તો અને તો જ આ પરિસ્થિતિ સાચી છે. ખ્યાલ આવી ગયો?